ખરેખર તમે કોના છો કોઈને ખબર નથી. જ્યારે આપણે માના ગર્ભમાં હતા ને ત્યારે પ્રભુને પ્રાર્થના કરતા કે હે પ્રભુ આ નરકમાંથી બારો કાઢ, હું તને બારો આવીને ભૂલી. સાચું બોલો, આપણે આજ હુંદિયાને યાદ કર્યો. હે જીનવ માસ માતાના ઉદર વસા, તે દિવાલે જળથી જીવાડ્યા, ઉદર વસાને વાલો આપ તો સુતાને જગાડી. હે જી અખંડ રોજી હરિના ભગવાનના હાથમાં છે. ખરેખર મથુરા ગોકુળ કોણ ગયું છે? ભગવાનના દર્શન કરતા કરતા આંખમાંથી આહુડા ટપકી જાય. અમારી ઘણી વખત કથાઓ હોય ને, અમારે જવાનું બધું બહુ થાય. ગંગાના કિનારે હમણાં હરિદ્વારમાં અમારી કથા હતી. એક માણસ છે વિદેશી, એ ગંગાજીના પગથિયે બેઠો બેઠો હરકી પેઢી ઉપર પગ પાણીમાં મૂક્યા, જળમાં મૂક્યા. હું એની બાજુમાં જ હતો. એ આવ્યો ત્યારનો એને જોતો હતો. ભૂરિયા હોય ને આપણે જોવાની ઈચ્છા થાય કે આ માણસો કેવા રૂપાળા છે. જેને એવા પગ મૂક્યા ને માવડ્યું, આ સત્ય ઘટના. એની આંખમાંથી આહુડા પડ્યા. હવે એને ગુજરાતી નો આવડે, મને ઇંગ્લિશ નો આવડે. મેનો ગાઈડ હતો ને એને પૂછું કે આ રડ્યો કેમ? કે મને ખબર નથી, પણ શાસ્ત્રીજી હું પૂછું. એને અંગ્રેજને પૂછું કે તમે આ પાણીમાં પગ દીધા, રડ્યા કેમ? ત્યારે રોતા રોતા એને કહ્યું મને ખબર નથી. યાદ રાખો, આ અવસ્થા તમારી થાય તો સમજી લેજો કે પ્રભુની નજીક છો. પણ આપણે તો બહેનો મારી બાધાઓ રાખે. મારો દીકરો અમેરિકા જાય તો તારી એક ડબાગીની હુખડી. ક્યારે જાય તો બાકી માવડી જો આપણે આપણું જીવન પૈસામાં કાઢ્યું, કમાવામાં કાઢ્યું. પેલું છે ને ભજન, અરે જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા હો જરા સરવાળો માંડજો. જો મારી કથા છે ને બા, હું તમને એટલે ગેરંટી આપું કે તમને હું મારી કથા તમે સાંભળશો તો તમને આખી કથા સરળતાથી સમજણ પડશે. હું મહેણાની ભાષામાં જ તમને સમજાવીશ. બહુ તત્વજ્ઞાનની જરૂર નથી. જે પ્રસંગો તમે ભાગવતમાં નથી સમજ્યા, હું એક દ્રષ્ટાંત દ્વારા તમને સમજાવી દઈશ. પણ શરત એટલી છે કે તમારે પ્રેમથી ભાવથી કનૈયાને યાદ કરતા કરતા આ કથાને સાંભળવાની છે. હવે સરવાળો માંડજો. ભજન તો આપણે બહુ ગાયા. હવે હું તમને સરવાળો કરાવું. તમારું આયુષ્ય ને મારું આયુષ્ય આપણે બહુ વધારે નહીં, 80 વર્ષનું ધારો. બધા 80 વર્ષ જીવવાના ને, અને 80 ઉપર ગયા છે ને એના ઉપર ભગવાનની કૃપા છે. આપણે માવડીઓ 80 વર્ષ ગણો. હવે સાચું બોલો, 80 વર્ષમાં તમે રાતે હુઈ જાઓ છો 12 કલાક અને 12 કલાક જાગો છો. સાચું બોલો, તમે જાગ્યા કેટલા 80 વર્ષમાં? 40 વર્ષ. ગણજો. હવે 40 વર્ષ જાગ્યા, એમાં જન્મ્યા એટલે 10 વર્ષ તો બાળપણમાં ગયા. આપણે વધ્યા કેટલા? 30 વર્ષ. 30 વર્ષમાં પાછું ભણાવવું જવું ન હોય, આપણે ટેટા ટોળી કરી લઈ જાય 12 મંદિરમાં ભણવા ગણવામાં. આપણે વધારે નહીં, આપણે તો MA BEd ને બધું કરીએ, ઘણા વર્ષો થાય. પણ આપણે ફક્ત 10 વર્ષ ગણો. વધ્યા કેટલા? 20 વર્ષ.
પછી જોજો ઘણા કન્યા મળે નહીં એટલે પાછા રોતા હોય ખૂણામાં બેઠા બેઠા. કન્યા મળી જાય એટલે પાછી કન્યા રોવડાવે એને 10 વર્ષ. કેટલા બધા ભાઈ હવે 10 વર્ષના આપણે તો આમ તો ઘણા આપણે બહુ ટૂંકાણપૂર્વક ગણીએ છીએ. હવે 10 વર્ષ વધ્યા, હવે તમે 80 વર્ષ જીવવાના. હવે બાળકો પાસે તો 5 વર્ષ કાઢવાના ને બધા કેટલા. હવે તમે 80 વર્ષ જીવવાના તો 5 વર્ષ બીમાર નહીં રહેવાના. સાચું બોલો, તમે તમારા માટે જીવ્યા કેટલું? એટલે ભગવાને આપણને કહ્યું છે કે તું 10 ડગલા મારી સામે આવ, હું દોડતો તારી સામે. પણ આપણે 10 ડગલા જવું જ નથી. અને યાદ રાખજો, આપણે કેવા છે એનું સર્ટિફિકેટ લોકો પાસેથી લેવાની જરૂર નથી. ઘણા કે મનસુખભાઈ બરોબર છે, હવે મનસુખભાઈ નું સર્ટિફિકેટ ન આપી છે. બેનો, આપણે અધિક મહિનો છે, ચતુર્માસ છે, એકાદશી થી આપણી આ કથાનો પ્રારંભ થાય છે. સત્યતા એ છે, શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક આ કથાનું શ્રવણ કરો, આપણું કલ્યાણ થાય. આજે આપણને અવસર મળ્યો છે ને ઉત્સવ બનાવવાનો છે. અવસર તો ભગવાને આપી જ દીધો આપણને કથાનો. પેલું સ્પીકર બનશે ભાઈ. અવસર મળ્યો ને ઉત્સવ બનાવવાનો છે. તમારા ઘરના આંગણે હવાર પડે અને મોર ટહુકા કરતો હોય તો બેનો શું કરો તમે? બધાને ઘરમાંથી બોલાવશો કે બહાર આવો મોર આવ્યો ઘરના આંગણે.